શક્તિ જે નામ છે એ શ્રીલંકા દ્વારા આપવામાં આવ્યું છે, પણ ગુજરાતના દરિયા કિનારે તેની કેટલી અસર જોવા મળશે પરેશભાઈ? ચોક્કસથી બેન, જોવા જઈએ તો આમ તો અત્યારે આપણે ઓક્ટોબર મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારની જે આ સિઝન ચાલી રહી છે પોસ્ટ મોન્સૂન સાયક્લોનની સિઝન કહેવામાં આવે છે. કેમ કે આમ તો ચોમાસા પૂર્વે જે સાયક્લોન બનતા હોય છે મે મહિનાથી લઈ અને 15 જુલાઈ સુધીની જે સિઝન હોય એને પ્રી મોન્સૂન સાયક્લોન સિઝન કહેવામાં આવે છે. 15 સપ્ટેમ્બર થી લઈને 15 નવેમ્બર સુધીનો જે સમયગાળો છે એ પોસ્ટ મોન્સૂન સાયક્લોનની સિઝનનો સમયગાળો છે. એટલે અત્યારે સ્વાભાવિક રીતે પોસ્ટ મોન્સૂન સાયક્લોનની સિઝન ચાલી રહી છે અને થોડા દિવસ પહેલા એટલે કે 28 સપ્ટેમ્બર થી લઈને 2 ઓક્ટોબર વચ્ચે જે એક વરસાદની સિસ્ટમ આવી હતી, જે સિસ્ટમ બંગાળની ખાડી તરફમાં થઈને આવી હતી અને એ સિસ્ટમ છે એને કારણે ગુજરાતમાં 28 થી 2 તારીખ દરમિયાન ખૂબ સારા એવા વરસાદ પણ જોવા મળ્યા છે અને એ સિસ્ટમ છે સૌરાષ્ટ્ર ઉપર થઈ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા થઈ અને ત્યાંથી અરબ સાગરમાં પશ્ચિમ દિશામાં આગળ વધતી હતી. પણ એ સિસ્ટમને ઊંચું તાપમાન મળ્યું એટલે એ સિસ્ટમ થોડીક વધુ મજબૂત બની. સ્વાભાવિક રીતે અત્યારે દરિયાઈ તાપમાન છે બેન ઊંચું હોય છે અને જ્યારે પણ કોઈ દરિયાની અંદર વરસાદી સિસ્ટમ હોય એને 28 ડિગ્રી કરતા ઊંચું તાપમાન મળે ત્યારે એને સાયક્લોન બનવાની શક્યતાઓ વધી જતી હોય છે. કેમ કે કોઈ પણ વરસાદી સિસ્ટમ હોય છે એ એન્ટી ક્લોક રાઉન્ડમાં ફરતી હોય છે. એ હવાનો ચક્રાવો છે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતો હોય છે, જેને કારણે